હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સવારમાં આપણે દીવાબત્તી કરી નાખી છે અને આજે છે રજા. આજે ઘરમાં અત્યારે સવારમાં જો કચરા પોતાઈ થઈ ગયા છે, કારણ કે આપણે કામે જવાનું છે ને, એટલે એને કીધું તું કાં તું વહેલી આવજે ને કાં તો પછી નો મચમાં મેળ ન આવે તો પછી મોડી આવજે. તો વહેલી આવી ગઈ, 8 વાગ્યામાં આવી હતી, એટલે એ બધું સાફ સફાઈ થઈ ગઈ છે, એટલે બધું ચોખ્ખું થઈ ગયું છે. અને જો હજી વાસણ લેવાના છે ને કપડાં મશીનમાં અત્યારે નાખી દીધા છે. બધાએ નાહી ધોઈ લઈને પછી આપણે મશીન ચાલુ કરશું. અને આ સંદીપના કવરે આપણે જો આ ટિફિનના કવર ધોવાના હતા, કારણ કે કાલ વરસાદના ભીનાઈ થઈ ગયા હતા અને ગારો ને એવું બધું છાંટાઈ ઉડ્યા હતા, એટલે એ જો બધું ને આ બધું જો ચોખ્ખું થઈ ગયું છે. આપણે કિચનમાં કામ ચાલે છે. અહીંયા આપણે ચા મૂકી દીધી છે અને અહીંયા મલાઈને એવું બધું નીકળે છે. બીજું દૂધ મેળવવાનું છે, નીવનું દૂધ કાઢવાનું છે અને શાક રોટલીની તૈયારી થાય છે બપોરના જમવાની. કોબીનું શાક કરવું છે આજે, ટીંડોરાનો સંભારો, મરચાં ટમેટા બધું કાઢી લીધું છે. છાશ અત્યારે કરી નાખવાની છે. અને આ છે ચોખા અને અડદની દાળ. રાત્રે કરી છે ઇડલી, કાલ રાત્રે પલાળી દીધા હતા અને પછી મેં કીધું ઓલા થઈ જાય વધારે એટલે ફ્રીજમાં મૂકી દીધા હતા, કારણ કે બહુ વહેલા પલાળ્યા હતા ને, એટલે અત્યારે પીસી નાખશું અને રાત્રે ઇડલી કરશું. તો આ બધું કામ અત્યારે એક સાથે બધું ચાલે છે. ઉઠીને બગાસા ખાય છે અને ઉઠી ગયો છે ભાઈ વહેલો. કાં આપણે એમ થાય કે આપણે કામ કરી નાખીએ ને, અત્યારે જો કે ઘડિયાળ તો જે અમારી બંધ છે, પણ 9:15 જેવું થયું છે ત્યાં ભાઈ ઉઠી ગયા છે. અને કેટલી વાર 5-6 વાગે છે ને વહેલી સવારે નકરો ઉકારા જ કરતો હોય. કોને ખબર, હાથથી ઈશારા કરે ને બેઠો થાય ને એવું તો કર્યા જ રાખે. હવે નીવ દૂધ પીવાનું છે ને, મેં ચમચી લીધી ને તો પોતે ચમચી લીધી કે આ દૂધમાં મેં આમ કર્યું ને હલાવતી હતી ને, એટલે બસ જો હવે રમવું રમવું રમવું. આ નવું રમકડું આવ્યું છે ભાઈ અમારી પાસે. કા નીવ? હે નીવ? એટલી મજબૂત કાર છે ને કે ગમે તેટલું પડે ને તો એ તૂટતી નથી. જો છે કેમ? હે ફગાવા કેમ મળશો? તને કઈ કીધું છે સવારમાં? જાણે તને કેટલું કહી દેતા હશે ને હું કરી દેતા હશે, નકરો મગજ બહુ પાછો ખરાબ થઈ જાય. હાલો બેસ જા, હાલ સોફે બેસી જા. ડાયો. આજે નાસ્તામાં તો જો પૂરી છે અને આ પાઉં છે, બીજું કાંઈ નાસ્તામાં નથી. બધું પૂરું થઈ ગયું. સંદીપ કે ઓલા ડબ્બામાં મેં કીધું એકોય ડબ્બામાં નથી. ખાખરાય પૂરા થઈ ગયા, 2-4 ખાખરા હતા ને તો નીવ કોક વાર ખાય એટલે ખાખરા પૂરા થઈ ગયા છે. અને ફાફડીને ગાંઠિયા ને બધું પૂરું થઈ ગયું છે. આપણે જો કે ફાફડી લઈએ, તીખા ગાંઠિયા ને એવું બધું થોડું ઘણું ફરસાણ લઈએ. હવે આમાં ખાલી ચવાણું છે અને આ પાઉં ને ઈ જ છે. અને આ ભાઈ જો બદલ કરે, થોડીક વાર પાઉં ખાય, થોડીક વાર આ ખાય. અને આ સવાર નાસ્તો અમે કરવા બેઠા હોય ને એટલે આ બધું ખાય ભાઈ, નકર આપણે એને ખવડાવતા નથી આવું કાંઈ, પણ થોડું ઘણું ખાય. અને દૂધ એને પીવું નથી. કાં? અને પછી 1-2 કલાક થશે ને એટલે હમણાં ખાવું કરશે. તો બધું ફેરવ કરે છે. થોડીક વાર આ લઈ, થોડીક વાર આ લઈ. એક હાથમાં પૂરી, એક હાથમાં પાઉં. એને મેં એમ કીધું ને કે નીચે જવું છે તો મને પર્સ લાવીને દીધું કે હવે હાલ જોતા પકડી રાખ્યું છે પાછું, તું લઈને જા. તો મેં કીધું દૂધ નથી પીવું તારે? તો ના પાડે સામા કે નહીં, જો છે કાંઈ પીવું ખાવું કાંઈ નથી, સીધું નીચે જ રમવા જવું. રમવાનું નામ પડ્યું ને ત્યાં. 2 દિવસથી છે ને હું આ પપેટમાં જો આવી રીતે કરી દઉં. આ છે ને બહુ એટલું બધું સારું નથી, એટલે પછી છે ને ફોયડા રાખે. જો મને એમ કહે તું મને કરી દે, પછી એને ઉતાવળ બહુ હોય પાછી, એટલે જો આવી રીતે ફોડે એક. અને બધાયમાં ન કરી દઉં, કોક જ કરી દઉં, એટલે ગોતીને ફોડે. ઉપસેલા હોય ને ફોડે. એવી કેવી ખબર પડે હે નહીં? જો બધાય ફોડ નહીં ખા, ફૂટી ગયા ને બધાય. હવે મને કહેશે કરી દે એમ. ડાક. ગાર્ડનમાં એક ડોગ છે ને એટલે એમ નીવ બોલવાની કોશિશ કરે છે, એટલે ડાક એમ બોલે. બ્લોક કરવા છે હવે. હવે બ્લોક લઈને આવ્યો છે ગાડી. આ ગાડી તો ખાલી છે ને સામાન ભરવા માટેનું જ છે, સ્ટોરેજ બોક્સ છે, ગાડી નથી કાંઈ. કારણ કે નીવને કાંઈ ચલાવી હોતી નથી અને પાછળથી ફેરવવી હોય ને આની અંદર અમે આ ભરી જ રાખી બ્લોક. આમ જ મૂકી દઈએ, એવા રમકડા હોય નહીં. કા નીવ? બ્લોક રમવા છે નીવું? જોવે છે. ઓ નીવ વ્લોગ જોવે છે, મસ્ત મગન થઈ ગયો છે નીવ. હે આખો વ્લોગ જોવાઈ જશે હમણાં. શરૂ કર્યો છે ત્યારનો એમને જોવે છે. અને પહેલેથી નીવ નાનો હતો ને ત્યારથી વ્લોગ જોવે છે. પાછો આમ કરે છે. શું આવે છે એની? શું આવે? એને મજા આવે છે.
મેં બીજી વસ્તુ લેવાની એની ખુશી એટલી બધી નથી, પણ આની ખુશી મને વધારે છે. જો નીવના ટોયઝ મળી ગયા છે, બધા ફ્રૂટ આવે ને જે ચોટાડવાના આવે, હાફ આપે, અડધા અડધા આવે અને વચ્ચે છે ને આમ ચોટી જાય એવી રીતના. તો જે નીવનું કંઈ પણ નવીન વસ્તુ મળે ને તો મને મજા આવી જાય, એની ખુશી વધારે છે. અને આ ભાઈ જો કે ખોલી જ દે, એને દીધું ને એટલે સંદીપ કે હમણાં બતાવતી નહીં, પણ આ રે ક્યાંય. અને આ સ્ટેપલરનું ધ્યાન રાખવું પડશે, મૂકી છે પણ એમને તોડી નાખો ને એ નથી તૂટતી, એમને તો તૂટી જાય, નીકળી જાય ફોટ નારાની. અને આ ભાઈ જો આવી રીતે છે બધા. આમાં આ બહુ આમાં ઝાઝા છે કા. બાસ્કેટ વાળા તે એક પ્લાસ્ટિકની બાસ્કેટ આવે ને એમાં બધા ફ્રૂટ આવે, અને આ બાસ્કેટ વગરનું આપણે લીધું છે. અને ના ના હા તૂટી ગયું એટલે હું નીકળી ગયું. આમ જો આને તો બધું ફગવું જ. જો આ બનાના કેટલું મસ્ત લાગે છે કા, કલર ને બધું કેવું આપણે કદી જોયું ને. તે બનાવ્યું નહીં આ વોટરમેલન. આ ખોલ નાખ, ખોલ નાખ. એ નથી ગમતું, હું ખોલી દેતા એને. પછી આમાં બધું છે, જો મૂળો છે, પછી આ ઓલું છે હો સ્ટાર ફિશ જે કહે ને, શું કે સ્ટાર ફ્રૂટ. આ અડધા છુપાઈ દીધા છે મેં, છુપાઈ દીધા છે, કઈ નહીં રેવા નહીં દે. આ તુરિયું છે, મૂળો મસ્ત છે, બનાના મસ્ત લાગે. જો ઓરેન્જ કેવું છે, ઓરેન્જ નો કલર છે મસ્ત છે ને. એ ખોલી દે. આ લેમન છે જો સંદીપ, આ લેમન છે. કેટલા બધા ફ્રૂટ છે. આ કોબી કોબી છે. લેમન તો નબળું છે, તૂટી ખુલી જાય. આ દ્રાક્ષ કેવી સરસ છે. ક્યાં લેમન નબળું, ક્યાં શું થયું? એ તો નબળા આમ હોય, એટલા બધા ન હોય ખાસ. એ અંદર ફિટ કરી દો. આમ થાય આ તો સરખું કરી જ નાખવાનો છે. કંપની ડિફેક્ટ કે ગમે તે હોય હે, આ આપણો કંપની ડિફેક્ટ છે ને, બધું ડિફેક્ટ કરી નાખશે, કાંઈ રહેવા નહીં દે. આને આની ઉપર પકાવવાનું છે નહીં. આમાં જો ચોપિંગ કરવાનું. આ ચાકુ આપ્યું છે, તું બધે ચાકુ વેઠશો ને, જો તને ચાકુ આપ્યું છે. આમાં ચોપરથી ચોપ કરવાનું, ચોપરથી ચોપ કરવાનું આપ્યું છે. અને આમાંય જો બધા બહુ મસ્ત મસ્ત છે, પણ આ નીવને નથી દેવા, સંતાડ રાખ્યા છે. આમ જો છે ને, આને છે ને જોઈન્ટ કરવાના હોય, એની બદલે તું આમનમ એમનમ ખાલી એમનમ ઠપકારે છે. બોલો હા, એ શું છે? આ લેમન છે. શું છે? લેમન શું છે? નીવું નીવને છે ને જે એટલો બધો ખ્યાલ જ નથી આવતો કે આની એના છોકરાઓને છે ને આવી રીતે બતાવવાનું હોય કે કોની હારે કઈ વસ્તુ જોઈન્ટ થાય, એવી રીતે કે આ જે લેમન છે તો લેમન હારે જોડવાનું. પણ આ નીવને એટલો બધો નથી ખ્યાલ આવતો, એટલે અલગ અલગ હોય. આ છોકરાને શીખવાડવા માટે હોય, બાને ફ્રૂટય શીખે અને પ્લસ ઓળખતાય શીખે. તો ઘરે આવતા આવતા છે ને બીજા ઘણા બધા કામ હોય જ, કંઈક ને કંઈક લેવાની હોય જ. એટલે આજ સવારે જ વાત કરતા હતા ફરસાણ નથી, તો એક કોથળી ભરીને આપણે જો ફરસાણ લઈ લીધું છે. બધી વસ્તુ ફિક્સ જ હોય અમારે. તીખા ગાંઠિયા, મોળા ગાંઠિયા, ફાફડી આ ફિક્સ હોય. પછી આપણે શાકમાં નાખવાનું સેવ લઈએ, ચવાણું લઈએ, અને શક્કરપારા લીધા છે, મોળા શક્કરપારા. એવા પતલા પતલા લાંબા લાંબા હતા, તો મને ઈચ્છા થઈ કે એ લઈ લીધું. એટલે ફરસાણ લીધું, દૂધ લીધું, અને જે કામ અમારું કરવાનું તો એ પતાવતા એવા એ. અને નીવનું રમકડું એક આવી ગયું. અને ટૂંક સમયમાં છે ને અમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત મારી કે સંદીપની એકલાની નથી, અમારા બંનેની શરૂઆત છે. અને એ તમને થોડાક ટાઈમમાં ખબર પડી જશે કા સંદીપ? હા, નીવના બર્થડે ઉપર જ ખબર પડી જશે. હા, નીવના બર્થડે ઉપર તમને ખ્યાલ આવી જશે. જેમ બને એમ નીવના બર્થડેમાં જ લોન્ચ કરવાના છીએ, પણ ઇનકેસ કાંઈ એવું કાંઈ હોય તો પછી પાછળથી. અને સંદીપને નીવના બર્થડેનું એમ છે કે આપણે એ ડેટ આપણે યાદ રહે, એટલે એ એના બર્થડે ઉપર આપણે કરીએ. અને હું એમ કહું છું કે ભાઈ વ્યવસ્થિત આપણી વસ્તુ બની જાય અને પછી લોન્ચ કરીએ. આમ જો છે ચાકુ મોઢામાં દે છે, આવું નવું હોય. બધાય ફગવી દીધા. અને સંદીપ આજ શેની રજા છે? મેં બકરી ઈદ એવું કીધું. તો ઈદે મિલાદ એટલે શું થાય? શેનું કંઈક છે, મોમેડિયનનું છે ને ટૂંકમાં, એવું છે ને. બીજી દુકાનો ને એવું જ કાંઈ, આપણું જ કાંઈ બધું ખુલ્લું જ છે, બંધ ન હોય. પણ આ બધા જોબવાળાને એને બધાને રજા છે કા? બેંકમાં ખાલી એટલે એ બધાને હોય ને, એવું છે ને. ટીચર્સ ડે આજે 5 સપ્ટેમ્બર છે ને. જો છે એ ચાકુય તોડી નાખે તો એ નહીં રહેવા દે પ્લાસ્ટિકનું ને એવું. સંદીપ એમ કરોમાં એ તૂટી જાહે. હજી તો લાવ્યા છે ને ત્યાં જ પૂરું થઈ જાય. આને તો છે ને આમ તૂટે નહીં ને એવા લોખંડના રમકડા જોઈએ, પણ લોખંડના આપણને મારી દે. એ પાછું વાંધો ને, આમ જો બધું પાડી જ દીધું જે હોય એ. આને કાં એટલે કાંઈ હું લઈ દેવું. જો ઓલમોસ્ટ આપણી રસોઈ બની ગઈ છે. ટિંડોરાનો સંભારો છે આમાં, પછી કોબી બટેકાનું શાક છે, જે હવે બની ગયું છે.
પછી આપણે જો જે રાત્રે ઇડલી બનાવવાની છે ને તો એ પીસી નાખ્યું છે. હવે આપણે છે ને આની અંદર ગરમ જગ્યાએ મૂકી દઈએ. શું 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 કાંઈ નથી કરતી હું. આવ્યો દોડતો દોડતો કંઈક આપણે કહીએ ને એટલે જો લઈ લીધી, જો મરચાંનું કટર લઈ લીધું. આ જ કામ કરવાનું. અને નીવનું જો આપણે મોળું કાઢી લીધું છે, રોટલીનો લોટે બંધાઈ ગયો છે, છાશય કરી નાખી છે, ફ્રીજમાં મૂકી દીધી છે. હવે આ છે ને અહીંયા મૂકી દઈએ. અમારા ફેવરિટ જગ્યા છે પાણીપુરીની, ત્યાં પાણીપુરી અમે ખાવા આવ્યા છીએ. અને આ ભાઈ કહે તમે કેટલા દિવસે આવ્યા, પણ આ છોકરાવાળા હોય એટલે હવે એવું જ હોય. એ કહેતા થાય ઓળખી ગયા અમને. છે ને નોર્મલી ચણાપુરી ખાય, ચણાની. અહીંયા ચણા રગડા મિક્સ નો આવે, બે અલગ અલગ આવે. અમદાવાદમાં ચણા રગડા મિક્સ કહો ને તો મિક્સ કરી દઈ. સંદીપ આજ કે રગડાપુરી ખાઈ લઈએ આજે. એટલે અમારે હું તો રગડાપુરી ખાઉં છું, પણ સંદીપે રગડાપુરી ખાઈ. અને અહીંયા જો આવી રીતે દે મસ્તનો ભૂકો કરીને, આમાં ડુંગળી ને બધું મિક્સ હોય, ચણા પૂરી ને બધી વસ્તુ. અને હવે આપણી રગડાપુરી આવે છે. તારે નીવું, તારે શું ખાવું છે? પૂરી? હજી તેને ખબર નથી. હમણાં આપણે જેવું ખાવાનું શરૂ કરશું ને એવું હું શરૂ કરી દે. પૂરી ખાઈને આવ્યા છે ને તો પેટમાં હચોડું કાંઈ હલ્યું નથી ને આપણે ઈડલી બનાવવા નથી પણ એ કેન્સલ રાખી અને ખાલી સાદી ખીચડી મૂકી દીધી છે. મને ભૂખ જ નથી લાગી. સંદીપ ને નીવ બે ખાશે. અને નીવને ક્યારનું મખાના ખાવાનું ચાલુ છે, બોલો. એને છે ને ભૂખ લાગી છે, ખીચડી તો મૂકી દીધી છે, પણ ત્યાં સુધી પેટ ભરવા કંઈક તો કરવું ને. કા નીવ? હે ફટાફટ આમે હવે તમારે કંટ્રોલ રાખવો પડે એમ છે, પણ એ માનતો છે નહીં અને કંઈક ને કંઈક ખાવા જોઈ. પાછ પહેલી વાર ખીચડી અને દૂધ ખાય છે. એટલે કેટલો ટાઈમ થયો સંદીપ? વર્ષો વયા ગયા છે, યાદ નથી. પેલા નાના હશે ત્યારે ખાધું છે કા કોઈક વાર. આજ પહેલી વાર એવું બન્યું છે કે ખાલી ખીચડી બનાવ્યું છે. નકર સંદીપ નહીં નો ચાલે, એને રસાવાળું બટેકાનું શાક ને એવું તો જોઈ જ. પણ આજ મેં કીધું ખીચડી બનાવું તો કે હા હાલશે, કારણ કે મને તો હજી પાણીપુરીના ઓડકાર આવે છે. નીવને તો ખીચડી ચાલે અને સંદીપને ચાલી ગઈ. તો જો દૂધ જોડે લીધું છે, જે સંદીપ આમે કોઈની દૂધ પીતા નથી, આજે ખીચડીને દૂધ ખાય છે. કેવો સ્વાદ આવે છે? સારો જ આવે ને. ભૂખ ઓછી હોય એટલે બધું હાલે કા? એટલી બધી કઈ ભૂખ છે નહીં, મજા આવે પણ દૂધ ને. હા ખીચડી. હા નીવને જો, નીવને મેં ખવડાવી દીધું છે પણ તો નીવને ખીચડી હાલે છે હજી. અત્યારે ટોયસ કાઢવાનો ટાઈમ છે હે નીવ? હે બધાય ટોયસ ને આ બેગ જોતો અહીંયા મૂકી છે ને તો એ ક્યારનો ફેરવતો હતો ને હવે એક એક કાઢી લે. ત્યારે સંતોષ ન થાય એક બે તો તને કા? હવે શું છે એમાં? એમાં કાંઈ નથી. હવે બોલ છે, બોલ છે, કેપ છે તારી જો નાની લેવા તા ની કેપ છે, બીજું કાંઈ નથી. બંધ કરો, આવે સુઈ નથી જાવું? હે શું જ ન હોય આને, આવા નવા ઢોંગ કરવા હોય. જ્યાં સુધી લાઈટ ન બંધ કરીને ત્યાં સુધી જો કેપ પહેલે કેપ ઉપર પહેલે. છોકરાઓને કુદરતી હોય, છોકરાને બોલ ને એવું જ ગમે, બોલ બેટ ને એવું. અને છોકરીઓ હોય ને તો એને ઢીંગલી ગમે. અત્યારે જો પસંદીનું વસ્તુ લેવાનું કીધું હોય ને તો છોકરીઓ ઢીંગલી જ પસંદ કરે, ડોલ ને એવું, બાર્બી ડોલ ને આ ને તે ને. અને છોકરાઓને જો બોલ, એને આખો ટોયઝની બાસ્કેટ હતી ને એ બધું ભરી દીધું. એને બોલ દેખાણા ને તો પહેલાં એને બોલ જ લીધા. ક્યાં હવે આ લઈને સુવાનું ને, સુવા ટાઈમે હાથમાં એ બોલ પકડેલા જશે. એવી રીતે સુવે, જે વસ્તુ એને હાથમાં લીધી હોય ને એ લઈને જ સુવાનું. હાલો સંદીપ લાઈટ બંધ કરી દો હવે, નકર આ ભાઈ આપણને સુવા નહીં દે અને પોતે સુવે નહીં. કા હું બોલ છે? બોલ બોલ તો બોલ 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 બોલ. આ બ્લુ છે, આ ગ્રીન છે, કેવો છે? આય આ ગાય આય દાઈ છે. હાલો લાઈટ બંધ થઈ ગઈ. સુઈ જાવ, સુઈ જાવ, સુઈ જાવ. જો ત્યાં બોલ માર્યો, સુવાનું કીધું તો બોલ માર્યો. કાંઈ ઓછો છે? જે હોય મારી દે, જે હોય મારી દે. ઘાજ કરે છે. સુઈ જાવ હાલો હવે. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો સવારમાં જો નાયા ધોયા વગરની નાસ્તો કરવા હું બેસી ગઈ. સંદીપે તો નાહી ધોઈને ફ્રેશ તો જો કે એને બેંકે જવાનું છે એટલે. અને મારે નાવાનું બાકી છે કારણ કે માથામાં નાખવાનું છે દહીં અને આમળાનો પાવડર નાખવો છે. દહીંથી અને આમળાના પાવડરથી છે ને વાળ મસ્ત મારા રહે છે ને. બાકી વાળ અત્યારે જો ઓલા વાસણ ઘસવાનો ડૂચો ન હોય એમાં કામ આવે ને એવા અત્યારે વાળ થઈ ગયા છે ને. બહુ ખબર નહીં, હમણાં તો જો માથામાં છે ને આવી રીતે એક તો ડેન્ડ્રફ તો બહુ મારે થાય જ છે પહેલેથી, એટલે દહીંથી છે ને નીકળી જાય આમ ટેમ્પરરી માટે. બાકી તો
થઈ જ જાય છે. અને આ સ્કેલ્પમાં છે ને થોડુંક ઓઇલી જેવી સ્કેલ્પ થઈ જાય છે. તેલ નાખ્યા વગર એમને ઓઇલી જેવું લાગે છે. ખબર નહીં એવું કેમ થતું છે, આપણે ખંજોળતા હોય ને એવું કંઈ હોય, દાંતી હોય એવું તેલવાળું હોય. એટલે આજે છે ને મેં કીધું હમણાં ખાસા ટાઈમથી આમળા પાવડરની નથી નાખ્યું, દહીં નાખતી હોઉં છું, પણ આજે મેં કીધું વધારે દહીં અને આમળા પાવડર વ્યવસ્થિત બધી આ પાથીમાં ભરી પછી મેં કીધું છે ને હેર વોશ કરું તો વાળ સારા રહે. તો નાસ્તામાં જો આજે ગાંઠિયા છે, કડકડી રોટલી છે, અને આ જો આપણે મોળા શક્કરપારા કાલ લીધા હતા ને એ છે. બહુ સરસ છે ને શક્કરપારા, સરસ છે. આમ પૂરી પૂરી કરતા સરસ લાગે કા, પૂરી જેવા જ હોય, પણ આ એકદમ મસ્ત પતલા પતલા ફૂલેલા છે ને એટલે સરસ છે. અને સંદીપ કે આ ગાંઠિયા નહોતા લેવાના, પણ મને કંઈ એવી ખબર ન પડે ભાવનગરી ચંપાકલીમાં. હવે ખ્યાલ આવ્યું કે આને ચંપાકલી કહેવાય અને ઓલા પ્લેન હોય ને ભાવનગરી કહેવાય. સંદીપ કે ભાવનગરી લેવાતા મેં આ લઈ લીધા. અને કડકડી રોટલી જે આપણે બધાની ફેવરિટ કા, મજા આવે. તો હાલો બધા નાસ્તો કરવા. અને આદુવાળી ચા જે બનાવી છે, અને અમારી ચા જો આવી જ હોય. હમણાં છે ને આપણે ભૂકી ઓછી નાખીએ છીએ કા, એટલે બહુ એકદમ લાલ ને એવી કાળી ચા નથી બનાવતા. દૂધવાળી તો ચા હોય જ, પ્લસ ભૂકી ઓછી હોય એકદમ, એટલે વ્હાઈટ જેવી લાગે નહીં. જોરદાર જો આવી જોરદાર. મને છે ને અમુક લોકોની કમેન્ટ હતી, અમુક એટલે 1 થી 2 વ્યક્તિની જ, કે તમને ખબર છે ને તમારો ભાઈ નડિયાદ એડમિટ છે. તો ભાઈ અમને તો ખબર જ હોય ને કે એડમિટ છે. જ્યારે અમે લોકો અમદાવાદ હતા ને ત્યાંથી જ્યારે આવવાના હતા ને ત્યારે જ એ લોકો એડમિટ થવાના હતા, પણ એને થોડીક દાંતની ને એની ટ્રીટમેન્ટ કરાવવાની હતી ને એટલે થોડુંક મોડું રાખ્યું, કારણ કે ત્યાં એવું કંઈ જરૂરિયાત નહોતી કે આજને આજ જ એડમિટ થવું. એટલે થોડાક દી પછી એડમિટ થયા, કારણ કે આ લાંબો ટાઈમ ત્યાં રોકાવાનું હતું. એટલે અમારે રોજ વાત થાય છે અને મને બધી ખબર જ છે. અહીં આપણે રાતનું 12 જ રાખ્યું હતું, એટલે ખાટું થઈ જાય ને. અને 2 ચમચી જો આમાં આમળા પાવડર નાખ્યો છે. આપણી પાસે ઓલરેડી પડ્યો હતો ને આમળા પાવડર, તો આપણે યુઝ કરીએ છીએ. અને આને છે ને આપણે એમને પીવામાં ને એમાં ટૂંકમાં એમાં યુઝ કરી શકીએ, ખાવા પીવામાં અને માથામાં યુઝ કરી શકીએ. તો આને ઘોળીને હવે છે ને પાથીમાં ભરી દઈએ. માથામાં દહીં નાખ્યું છે ને તો જો ટીપા પડવાનું શરૂ થઈ ગયા છે, એટલે આમ કરવું પડે છે. અને વાતાવરણમાં 2 દિવસથી ફેરફાર થયો છે, ન ઠંડી ન ગરમી, અને થોડો ઘણો છાંટા ને એવું આવે, એટલે વાતાવરણમાં છે ને આમ મજા આવે. બહુ વધારે વરસાદય ન હોય, બહુ ઠંડી ન લાગે, બહુ ગરમી ન લાગે. વરસાદની વાત કરતા હતા, અને ફૂલ વરસાદ અત્યારે આવે છે. મસ્તનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને અહીંયા તો અમારે આજુબાજુ બધું આવે તે ખેતર ને એવું છે ને, અમુક હજી ફ્લેટ ને એવું બને છે ને, એવું ગ્રીનરી વધારે છે ને, તો જો ગ્રીન ગ્રીન લાગે. અને એટલું સરસ વાતાવરણ છે, અને ફૂલ અત્યારે વરસાદ આવે છે, બધું ભીનું ભીનું થઈ જાય. અને થોડીક વારમાં મને લાગે આવો નવો વરસાદ આવે ને તો પાણી ભરાવા મળશે. અને આપણો જે ગયો જે વિડીયો છે ગણેશ ચતુર્થી વાળું ભવ્ય ડેકોરેશન વાળો, એ વિડીયો ન જોયો હોય ને તો જોઈ લેજો. ખરેખર એમાં છે ને ડેકોરેશનની બહુ મસ્ત કર્યું હતું. અને નાનો અમથો વિડીયો છે પણ જોવા જેવો છે. ન જોયો હોય તો જોઈ લેજો, સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો, કરાવી દેજો. અને આની સાથે આ વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગતા હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને કરાવી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ, અને કમેન્ટ કરી દેજો.